પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાલિકાની ટીમે શહેરના ખાટકીવાડા વિસ્તારમાં આવેલા અંદાજે 48 જેટલા કતલખાનાઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે। નગરપાલિકા દ્વારા ગત 22 ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો। નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી। ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે અનહાઇજિનિક અને બિન આરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્લોટરિંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હતું। આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો, જીબીની ટીમ અને ફાયર વિભાગની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી। માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં, પરંતુ નિયમ ભંગ કરનારા તમામ એકમોના વીજ જોડાણ, નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવાની કામગીરી પણ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। હા, કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે, એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ। અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુજીવીસીએલની સાથે મળી। નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ। ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખીએ છીએ અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે। બુકડી અને જે રેલવે છે ત્યાં પણ આ પ્રકારના યુનિટ આવેલા છે, તો ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે। એ મુજબ એમને કોઈ સ્ટે મળેલો નથી ને કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે જો બિન આરોગ્યપ્રદ હોય, સ્ટેમ્પ્ડ મીટ ના હોય, નોર્મ્સને ફોલો ના કરતું હોય, એ કાર્યવાહી ન કરવા માટે અમે આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે અને જેની અંદર અંજારિયા સાહેબનો હુકમ જે છે, કોર્ટનો હુકમ છે એ પણ અમે અમને આપ્યો છે કે ભાઈ જ્યારે મેટર સબજુડિસ હોય, આજની તારીખમાં આ જે નોટિસ જે આપી 31/12ની જે નોટિસ છે એમની 22/12ની જે નોટિસ છે એ 22/12ની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી હાલ પેન્ડિંગ છે અને સબજુડિસ છે અને સબજુડિસ મેટરને રિસ્પેક્ટ આપવું, તેમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યો છે। તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે, તો અમે જેટલી લીગલ કાર્યવાહી કે ઇલીગલ કાર્યવાહી હશે તેની સામે આગળ અમે હાઈકોર્ટમાં જઈશું।